લાઇબ્રેરી સેવાઓમાં ટેકનોલોજી. તો લાઇબ્રેરીઓ પરંપરાગત પુસ્તક કેન્દ્રથી આગળ વધીને હવે ડિજિટલ નોલેજ સેન્ટર બની ગયું છે. આ પરિવર્તનનું મુખ્ય કારણ છે ટેકનોલોજીનો લાઇબ્રેરીમાં ઉપયોગ. ટેકનોલોજીના કારણે લાઇબ્રેરીઓ આજે ઝડપથી ઇન્ટરેક્ટિવ, મલ્ટીમીડિયા આધારિત અને વૈશ્વિક સ્તરે કનેક્ટેડ બની શકી છે. લાઇબ્રેરી સેવાઓમાં ઉપયોગ થતી મુખ્ય ટેકનોલોજી જોઈએ તો ઓટોમેશન ટેકનોલોજી, નેટવર્કિંગ અને આઈટી, આરએફઆઈડી ટેકનોલોજી, બારકોડ ટેકનોલોજી, ડિજિટલ લાઇબ્રેરી ટેકનોલોજી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, મોબાઈલ ટેકનોલોજી અને વેબ 2.0 તથા સોશિયલ મીડિયા ઇન્ટિગ્રેશનનો સમાવેશ થાય છે. આગળ જોતા ઈ રિસોર્સ અને ડિજિટલ રિપોઝિટરી, એઆઈ અને મશીન લર્નિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ગ્યુમેન્ટેડ રિયાલિટી, નોલેજ મેનેજમેન્ટ ટૂલ, સિક્યોરિટી ટેકનોલોજી, આ બધું જ લાઇબ્રેરીની હાલમાં વપરાતી ટેકનોલોજીને સુસંગત કરે છે. ઓટોમેશન ટેકનોલોજીમાં જોઈએ તો સોફ્ટવેર જેમ કે સોલ, કોહા, ન્યૂજેન, લિપ્સિસ, જેમાં એક્વિઝિશન, કેટલોગિંગ, સર્ક્યુલેશન, સિરિયલ કંટ્રોલ, ઓપેક જેવા મોડ્યુલો ઉપયોગ કરાય છે. જેના લીધે મેન્યુઅલ કામ ઓછું થઈ જાય છે અને વધુ ચોકસાઈપૂર્વક સમયના બચત સાથે કાર્ય થઈ શકે છે. નેટવર્કિંગ અને ઇન્ટરનેટ ટેકનોલોજી, તો જેથી ઓપેકની સુવિધા આપી શકાય છે, યુનિયન કેટલોગની સુવિધા અપાય છે, ડિજિટલ લાઇબ્રેરી એક્સેસ મળે છે, જેનો ફાયદો વપરાશકર્તાને વિશ્વની કોઈ પણ લાઇબ્રેરી સુધી એક્સેસ મેળવી શકે છે. રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન, જેના કારણે સેલ્ફ ચેક ઇન ચેકઆઉટ થાય છે, સિક્યુરિટી ગેટ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઇઝી બને છે, ઝડપથી ઇસ્યુ રિટર્ન થાય છે, ચોરી રોકાઈ જાય અને સ્ટાફનું કામ ઓછું કરે છે. બારકોડ ટેકનોલોજી, દરેક પુસ્તક અને સભ્યોને બારકોડ આઈડી મળે છે, જેથી ઇસ્યુ અને રિટર્નમાં સરળતા રહે છે. તથા આજે આરએફઆઈડી લોકપ્રિય છે છતાં નાની લાઇબ્રેરી માટે હજી ઉપયોગી છે. ડિજિટલ લાઇબ્રેરી ટેકનોલોજી, જેનો સોફ્ટવેર જોઈએ તો ડીસ્પેસ, ગ્રીનસ્ટોન, પ્રિન્ટનો ઉપયોગ કરી શકાય, જેનો ઉપયોગ થીસીસ, ડિઝર્ટેશન, ઈ બુક્સ, રેર મેન્યુસ્ક્રિપ્ટને ડિજિટલ આર્કાઇવ ઊભું કરવા માટે છે, જેનો ફાયદો છે લોંગ ટર્મ પ્રિઝર્વેશન અને રિમોટ એક્સેસ મેળવી શકાય. ક્લાઉડ કોમ્પ્યુટિંગ ઉપયોગ છે ઈ ગ્રંથાલય અને ક્લાઉડ હોસ્ટેડ કોવા માટે. ફાયદો તો હાર્ડવેર અને સર્વર પર ખર્ચ ઓછો અને એની ટાઈમ એનીવેર એક્સેસ મેળવી શકાય. મોબાઈલ ટેકનોલોજીમાં જોઈએ તો મોબાઈલ એપ્સ આવે છે, કોહા, ઓપેક, એનડીએલઆઈ, લાઇબ્રેરી, વોટ્સએપ એલર્ટ્સ, એસએમએસ એલર્ટ્સ, ડ્યુ ડેટનું રિમાઇન્ડર આપી શકાય અને ન્યૂ અરાઇવલનું એલર્ટ પણ આપી શકાય. મોબાઈલ ટેકનોલોજીથી વપરાશકર્તા સાથે સીધો સંપર્ક જાળવી શકાય છે. વેબ 2.0 ટૂલ્સ, જેમાં સમાવેશ થાય છે બ્લોગ, વિકી, આરએસએસ ફીડ, પોડકાસ્ટ અને વોડકાસ્ટનો. આસ્ક લાઇબ્રેરી સર્વિસ ઇઝીથી આપી શકાય, જેનો ફાયદો છે યુઝર એન્ગેજમેન્ટ, ફીડબેક અને સોશિયલ ઇન્ટરેક્શન. સોશિયલ મીડિયા ઇન્ટિગ્રેશન પ્લેટફોર્મ છે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ. યુઝ લાઇબ્રેરી ઇવેન્ટ્સ, ન્યૂ અરાઇવલ્સ, અવેરનેસ કેમ્પેન માટે. ફાયદો જોઈએ તો વિઝિબિલિટી વધે છે અને વધુ યુઝર્સ જોડી શકાય છે. રિસોર્સિસ અને ડિજિટલ રિપોઝિટરી, ત્યાં ડેટાબેઝ છે સ્કોપસ, વેબ ઓફ સાયન્સ, જીસ્ટોર, પબમેડનો ઉપયોગ. ઈ બુક્સ, ઈ જર્નલ્સ, જેમાં સ્પ્રિંગર, એલ્સવિયર, ટેલર્સ એન્ડ ફ્રાન્સિસ જેવા પબ્લિશરનો ઉપયોગ કરી શકાય છે. આનો ફાયદો છે વપરાશકર્તાને વૈશ્વિક સ્તરનું સંશોધન સામગ્રી મળી રહે છે. એઆઈ અને મશીન લર્નિંગ, તો ચેટબોક્સ, રેકોમેન્ડેશન સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. ફાયદો છે પર્સનલાઇઝ લાઇબ્રેરી સર્વિસ આપી શકાય તથા સ્માર્ટ સર્ચની સુવિધા મળે છે. વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગ્યુમેન્ટેડ રિયાલિટી, એટલે કે વર્ચ્યુઅલ લાઇબ્રેરી ટૂર કરાઈ શકાય લાઇબ્રેરીની તથા એઆર ઇનેબલ બુક બ્રાઉઝિંગ સુવિધા મળે છે. ફાયદો જોઈએ તો વપરાશકર્તા અનુભવ વધુ રસપ્રદ છે. નોલેજ મેનેજમેન્ટ ટૂલ્સ, જે ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી, રિસર્ચ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય. સંશોધન કાર્યનો લાંબા ગાળે સંગ્રહ અને શેરિંગ થાય છે. સિક્યુરિટી ટેકનોલોજી, તો ફાયરવોલ, એન્ટીવાયરસ, આઈડીએસ, આઈપીએસ તથા ડેટા ઇન્ક્રિપ્શન, જેના લીધે ડેટા રિસોર્સિસ અને યુઝર્સ ડેટાને સુરક્ષા મળે છે. નિષ્કર્ષ, તો લાઇબ્રેરી સેવાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ પરંપરાગત સેવાઓને વધુ આધુનિક બનાવે છે. આજની લાઇબ્રેરી માત્ર લાઇબ્રેરી નહીં પરંતુ ડિજિટલ નોલેજ હબ છે. આરએફઆઈડી, ડિજિટલ લાઇબ્રેરી, ક્લાઉડ, મોબાઈલ એપ્સ, એઆઈ, સોશિયલ મીડિયા, વીઆર જેવી ટેકનોલોજીઓ લાઇબ્રેરીને 21મી સદીમાં વધુ પ્રાસંગિક બનાવે છે.